શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણમાં આપણે સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા તેના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં કરી. આપણે જોયું કે આવી ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે, પરંતુ ગતિ માટેનું કારણ શું હોઈ શકે તે વિશે આપણે આ પ્રકરણમાં આગળ જોઈશું. અહીંયા આપણે સંતુલિત બળો, અસંતુલિત બળો, ગતિનો પ્રથમ નિયમ, જડત્વ તથા દ્રવ્યમાન, ગતિનો બીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ અને વેગમાનનું સંરક્ષણ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા અથવા ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવા તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે તેના પર આઘાત એટલે કે બળ લગાડવું પડે. બળનો આ ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. અહીંયા આપણને આકૃતિમાં દર્શાવ્યું છે, આકૃતિ 1.a, કે ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરે છે. આપણે શોપિંગમાં ગયા હોઈએ ત્યારે ટ્રોલીને ખસેડીએ છીએ ધક્કો મારીને. બી, તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે. જુઓ અહીંયા ડ્રોવરને ખેંચીએ તો ડ્રોવર છે આપણા તરફ એટલે કે આગળ તરફ ગતિ કરે છે. અને સી, હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ઠોકર મારવામાં આવે છે. હોકી સ્ટિક વડે આપણે દડાને જુદી દિશામાં મોકલી શકીએ છીએ અથવા તો એના વેગમાં વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બળને જોઈ શકાતું નથી પણ તેનો પ્રભાવ જોઈ શકાય છે કે અનુભવી શકાય છે. બળ લાગવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર કરવા, પદાર્થની ગતિ ધીમી કે ઝડપી કરવા અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે. બળ લાગવાથી પદાર્થનો આકાર અથવા તેની સાઇઝ કે પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. અહીંયા આકૃતિમાં જુઓ, બળ લગાડવાથી સ્પ્રિંગ ખેંચાય છે અથવા તો બળ લગાડવાથી ગોળાકાર દડો અંડાકાર બની જાય છે. એટલે કે પદાર્થના આકારમાં ફેરફાર થાય છે. આમ બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલાય છે, પદાર્થનું સ્થાન બદલાય છે, પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે અથવા તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય અને ગતિની દિશા બદલાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે રોજિંદા જીવનમાં બાહ્ય બળની અસરો જોઈ હશે અથવા તો અનુભવી હશે. પદાર્થનો આકાર બદલાય છે. સવારથી સાંજ સુધીમાં આપણે કેટલા આકાર બદલીએ છીએ? કઈ રીતે? વિચારો. પદાર્થનું સ્થાન બદલાય છે. ટેક્સ્ટબુક તમારી બેગમાં હતી એને બદલે ટેબલ ઉપર આવી ગઈ, સ્થાન બદલાઈ ગયું. પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે કે ગતિમાન પદાર્થ સ્થિર થાય છે. સાયકલ સ્થિર હતી, ગતિમાં આવી ગઈ. બ્રેક લગાડવાથી ગતિમાન સાયકલ સ્થિર થાય છે. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે અથવા તો ગતિની દિશા બદલાય છે. બેટ્સમેન બેટ વડે દડાનો વેગ બદલે છે, એની દિશા બદલે છે અથવા તો ઝડપ બદલે છે. તો પદાર્થ પર બાહ્ય બળની અસરો આપણે સૌ અનુભવીએ છીએ. પણ આ બળ કેવી રીતે લાગે છે? તો પદાર્થ પર જુદી જુદી રીતે બળ લાગે છે. એક તો સંપર્ક દ્વારા અને બીજું ક્ષેત્રીય બળ. આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ, તો હવામાં અથવા તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ રહેલી વસ્તુ એના ઉપર પૃથ્વી બળ લગાડવા જતી નથી, પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ તે ગતિ કરે છે. એવી જ રીતે અહીંયા બીજું આપ્યું છે ચુંબકત્વ. જો આકૃતિમાં આપણને ગ્રેવિટેશનલ ફોર્સ, પૃથ્વી અડતી નથી છતાં એના ઉપર બળ લાગે છે ને ક્ષેત્રીય બળ કહેવાય. એવી જ રીતે ચુંબકત્વ,
ચુંબકથી થોડે દૂર રહેલી ટાંકણીઓ કે લોખંડની વસ્તુઓ ચુંબક તરફ આકર્ષાય છે. તો આ બે બળો છે એ ક્ષેત્રીય બળો છે, એટલે કે સ્પર્શ કરવો પડતો નથી. પરંતુ આપણે ટ્રોલીને ધક્કો મારીએ કે ખેંચીએ અને એનું સ્થાન બદલીએ તો એના પર સ્પર્શ કરવો પડે છે. બરાબર. એવી રીતે ઘર્ષણ બળ છે એ પણ સ્પર્શ કરવાથી લાગે છે. જો સ્પર્શ કરવાથી અથવા તો સંપર્ક દ્વારા બળ લાગે તો તેને સંપર્ક બળ કહેવામાં આવે છે. સંપર્ક કર્યા સિવાય, અડ્યા સિવાય બળ લાગે તો તેને ક્ષેત્રીય બળ કહેવામાં આવે છે. એના વિશે આપણે આગળના ધોરણમાં ભણીશું. સંતુલિત બળો અને અસંતુલિત બળો સમજવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. લાકડાના એક બ્લોકને લીસી સપાટીવાળા સમક્ષિતિજ ટેબલ પર મૂકીને બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડી દીધી છે. બ્લોકને બાંધેલ દોરી એક્સ વડે બળ લગાડીને ખેંચીએ તો બ્લોક જમણી તરફ ખસવાની શરૂઆત કરે છે. પણ બ્લોકને જો વાય દોરી વડે ખેંચવામાં આવે તો બ્લોક ડાબી તરફ ખસવાની શરૂઆત કરે છે. પણ માનો કે બ્લોકને બંને બાજુથી એક સરખા બળથી ખેંચવામાં આવે તો લાકડાનો બ્લોક ગતિ કરતો નથી. તો આવા પ્રકારના બળોને સંતુલિત બળો, બેલેન્સ્ડ ફોર્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંતુલિત બળો એટલે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેવા બળો. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. સંતુલિત બળો લગાડીએ તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય નહીં. તેનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. કારણ કે બે અથવા વધારે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. તેવી જ રીતે અસંતુલિત બળો, તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં, એટલે કે તેની ઝડપ કે દિશા કે બંનેમાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે. અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે. અસંતુલિત બળો બે કે તેથી વધુ બળો પણ જુદા જુદા મૂલ્યના છે, એટલે એનું કાંઈક પરિણામ આપણને દર્શાવે છે. અહીંયા એક આકૃતિ આપી છે કે લાકડાના બ્લોકને બે જુદા જુદા બળો, જમણી બાજુ 12 ન્યૂટન બળ અને ડાબી બાજુ 7 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. તો અહીંયા જુઓ, પરસ્પર વિરુદ્ધ દિશા પણ બળનું મૂલ્ય જુદું, એટલે આ બળો અસંતુલિત બળો થશે. અને લાકડાનો બ્લોક છે 12 ન્યૂટન બળની અસર હેઠળ, 7 ન્યૂટન બળની અસર હેઠળ ડાબી બાજુએ, 12 ન્યૂટન બળની અસર હેઠળ જમણી બાજુએ ખસે તો એનું પરિણામી બળ 12 - 7 એટલે કે 5 ન્યૂટન બળ જમણી બાજુ લાગશે અને બ્લોક છે જમણી બાજુ ખસવાની શરૂઆત કરશે. જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. અહીંયા બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત હોય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં અથવા તો તમારા રોજિંદા જીવનમાં તમે આવા સંતુલિત બળો અને અસંતુલિત બળોનો અનુભવ કર્યો હશે. અહીંયા આકૃતિ દર્શાવી છે, જુઓ, વજન બળ. પહેલી આકૃતિમાં જેનું વજન બળ વધારે છે નીચે તરફ ગતિ કરે છે, ઓછું છે ઉપર છે. એવી જ રીતે બીજું અસંતુલિત બળ કે એક ટ્રોલીને ખેંચવામાં આવે છે અથવા તો ધક્કો મારવામાં આવે છે. અસંતુલિત બળ લાગે છે એટલે બળની દિશામાં ટ્રોલી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે રસ્સા ખેંચની રમત જોઈ હશે. જો બંને બાજુ એક સરખું બળ લગાડવામાં આવે તો પરિણામી બળ શૂન્ય. સંતુલિત બળની અસર હેઠળ
મેચ ટાઈ થાય છે, કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. પરંતુ બે ટીમમાંથી કોઈ એક ટીમ વધુ બળ લગાડે તો તે ટીમ જીતી જાય છે. એટલે કે ત્યાં આગળ અસંતુલિત બળો લાગે છે. અસંતુલિત બળ લાગે તો મેચનું પરિણામ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિચારો, વ્યવહારમાં આવા સંતુલિત બળો અને અસંતુલિત બળો કઈ કઈ જગ્યાએ લાગે છે? એક કરતાં વધુ બળ લાગતા હોય અને પરિણામી બળ શૂન્ય હોય તો સંતુલિત બળો લાગે છે તેમ કહેવાય. અને એક કરતાં વધુ બળો લાગતા હોય ને કાંઈક પરિણામ મળે એટલે કે શૂન્યેતર પરિણામી બળ હોય તો અસંતુલિત બળ લાગે છે એમ કહેવાય. હવે આપણે ઘર્ષણ બળની વાત કરીએ તો જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક દડો મેદાનમાં ગબડે છે અથવા તો ગતિ કરે છે તો તમે જુઓ, શરૂઆતમાં એની ગતિની ઝડપ વધારે હશે, પછી ક્રમશઃ ધીમે 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 કરતાં ઝડપ ઓછી થતી જાય છે અને કોઈ એક સમય એવો આવે છે કે દડો સ્થિર થઈ જાય છે. તો ત્યાં મેદાનની સપાટી દ્વારા દડા પર ઘર્ષણ બળ લાગે છે એટલે દડાની ગતિને અવરોધે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ છે એ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે એટલે બોક્સ પર લાગેલા બાહ્ય બળને સંતુલિત કરે છે. આથી બોક્સ છે ગતિ કરતું નથી. અહીંયા આકૃતિમાં વિદ્યાર્થીઓ બોક્સ પર બળ લગાડે છે પણ ઘર્ષણ બળ છે એના કરતાં વિરુદ્ધ દિશામાં છે. અને જ્યાં સુધી આ ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે ત્યાં સુધી અહીંયા વિદ્યાર્થીઓ ધક્કો મારે છે છતાંય બોક્સ છે એ આ દિશામાં ગતિ કરશે નહીં. જો બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડેલ બળને હજુ પણ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. પરંતુ હવે જો બાળકો ખૂબ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે. પરિણામે અસંતુલિત બળ, જે બળ લાગે છે એ અસંતુલિત બળ છે. આથી બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવો અનુભવ આપણે રોજિંદા જીવનમાં કર્યો છે કે સાયકલ સ્થિર છે, એને ગતિમાં લાવવી હોય તમે થોડુંક બળ લગાડો તો એ ગતિમાં નથી આવતી, એનાથી થોડુંક વધારે લગાડો તો પણ ગતિમાં નથી આવતી, પણ એનાથી પણ વધારે બળ લગાડો તો તે ગતિમાં આવે છે. કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે અસંતુલિત બળ લાગતું રહેવું જોઈએ. સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતો હોય છે. જો તે પેન્ડલ મારવાનું બંધ કરી દે તો સાયકલની ગતિ ધીમી પડે છે, કારણ કે ઘર્ષણ બળ છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે પેન્ડલ મારવાનું ચાલુ રાખવું પડે. કોઈ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે તથા તેની ઝડપ અથવા ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. અને અસંતુલિત બળ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, ગતિને અવરોધતું બળ એટલે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ છે એ જુદી જુદી સપાટી પર જુદું જુદું લાગતું હોય છે. લીસી સપાટી પર ઘર્ષણ બળ ઓછું લાગે છે, ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. આપણે એના વિશે હવે પછીના પાઠમાં ભણીશું. પણ બાહ્ય બળની અસરો આજે આપણે જોઈ ગયા. તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 114 અને 115 પર
આ વસ્તુ આપેલી છે, ટેક્સ્ટ ખોલીને વાંચજો. આજનું હોમવર્ક: પદાર્થ પર બાહ્ય બળની અસરો વર્ણવો. પદાર્થ પર જુદી જુદી રીતે લાગતા બળો સમજાવો અને ઘર્ષણ વિશે ટૂંકમાં માહિતી આપો. આ 3 પ્રશ્નોના જવાબ તમારે તમારી પાક્કી નોટમાં લખવાના છે. થેન્ક યુ.